તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે ધોરણ 10માં ચેપ્ટર નંબર 11માં સ્વાધ્યાય 11.1નો પ્રશ્ન નંબર 11 જોવાનો છે. જોઈએ તો એક ગાડીના એકબીજા પર આચ્છાદિત ન થાય તેવા બે વાઇપર છે અને દરેક વાઇપરને 115 અંશના ખૂણા જેટલી સફાઈ કરતી 25 સેમી ત્રિજ્યા લંબાઈની બ્લેડ છે અને પ્રત્યેક વખતે વાઇપરથી સાફ થતા વિસ્તારનું કુલ ક્ષેત્રફળ મેળવવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો, વાઇપર એટલે જે આગળના કાચને સાફ કરે, આગળ પાછળના કાચને ગાડીના, બરોબર, એને વાઇપર કહેવાશે. હવે આપણે એક આકૃતિ દોરીને હું તમને સમજાવું. ધારો કે આ કાચવાળો ભાગ છે અને એમ સમજો કે ધારો કે આ એક વાઇપર છે. એક વાઇપર આ રીતે છે, એક વાઇપર ઈ છે અને બીજું એક વાઇપર આ રીતે છે. તો તમે જોશો વિદ્યાર્થી મિત્રો, આ રીતે એક વાઇપર છે. તો હવે જે વાઇપર છે એ સાફ કરશે તો કયો ભાગ સાફ કરશે? આ રીતે ભાગ છે એ સાફ કરશે. અને બીજો છે વાઇપર છે એ આ રીતે છે એ સાફ કરશે. તો એ બંને વચ્ચે જ્યારે ખૂણો બને છે એ કેટલાનો આપ્યો છે વિદ્યાર્થી મિત્રો? 115નો. તો આ રીતે આપણે લઈ લઈએ 115 અંશ. તો અહીંયા લઈ લઈએ 115 અંશ. હવે વિદ્યાર્થી મિત્રો, આના દ્વારા છે આપણને વૃત્તાંશની આકૃતિ જોવા મળે છે. તો જે આ આકૃતિ બની છે એ વૃત્તાંશનું છે, તો આપણે વૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવી શકીએ. પ્રત્યેક વાઇપરથી સાફ થતા વિસ્તારનું આપણે કુલ ક્ષેત્રફળ મેળવવાનું છે. તો બંને દ્વારા છે કેટલું સફાઈ થાય છે એ આપણે મેળવવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો, અહીં લખીએ આપણે વૃત્તાંશ નું ક્ષેત્રફળ. બંને વૃત્તાંશ જ છે તો આપણે લખીએ સીધું વૃત્તાંશનું ક્ષેત્રફળ. અહીંયા 2 આપેલા છે તો આપણે સીધું લખી નાખીએ 2 ગુણ્યા થીટા છેદમાં 360 ગુણ્યા પાઈ આર વર્ગ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને લંબાઈ એટલે કે આ જે લંબાઈ છે એ પણ આપેલી છે. કેટલી છે? 25. તો આ લખી નાખીએ અહીંયા. આ 25 છે અને કેટલી છે? 25 લખી નાખીએ અહીંયા 25. તો આર બરાબર આપણે લખી નાખીએ 25 સેમી. કેટલી આપી છે? ત્રિજ્યા આપેલી છે વિદ્યાર્થી મિત્રો. આર બરાબર 25 સેમી. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે 2 ગુણ્યા થીટાની કિંમત આપણને આપેલી છે 115. અહીં થીટા લખો એટલે લખી નાખીએ થીટાની કિંમત 115 સેમીમાં હોય તો સેમીમાં. સોરી, આ તો ખૂણો છે એટલે અને એમનું રહેવા દઈએ. હાલો વિદ્યાર્થી મિત્રો, હવે ત્રિજ્યા આપેલી છે સેમીમાં, બરોબર. હાલો હવે આગળ વધીએ. 360. પાઈની કિંમત ન આપી હોય તો 22/7 લેવાના. આર આપણને ત્રિજ્યા આપેલી છે 25 અને અહીંયા લખીએ આપણે 25. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે ભાગ ઉડાડીએ આપણે. જો આ છે 115, એનો પેલા 5 વડે ભાગ કરીએ તો કેટલું ચાલે જોઈ લઈએ આપણે. 5 દુ 10 અને 1 વચ્ચે એટલે 5 ઉતરો, 5 તેરી 15. તો આપણને 23/5 મળશે. કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો? 23/5 115. તો હું આ રીતે લખી શકું એને 2 ગુણ્યા 23 ગુણ્યા 5 છેદમાં 360 અને આપણે લખીએ 22/7 અને 25નો વર્ગ વિદ્યાર્થી મિત્રો કેટલો થઈ જશે? 625. તો અહીં સીધા લખી નાખીએ આપણે 625. ચાલો જો વિદ્યાર્થી મિત્રો, 5 શું લેવા રાખ્યા? કારણ કે 360 એનો ભાગ છે 0 હોય તો 5 વડે ભાગા લે. તો 5 7 ને 35, 1 વચ્ચે અને 5 દુ ને 10 એટલે અહીંથી 72 ભાગ ઉઠશે. કેટલા ઉઠશે? 72. એટલે આ આપણને મળશે આવી રીતે. હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો અહીંયા આપણે કરી નાખીએ 22 દુ 44, પછી એને ગુણ્યા 23 અને એને ગુણ્યા 625 છેદમાં 72. જો 8 9 72 છે આપણે કરી શકીએ. તો આને આપણે હજી ભાગ ઉડાડવો હોય તો આપણે ઉડાડે 8 9 72 અને નીચે હજી વધ્યા છે 7. તો અહીંયા તમે 2 ભાગ કરો તો 2 ચોક 8 થઈ જશે. પછી અહીંયા 2 ભાગ કરો તો 2 દુ 4, 2 દુ 4. ફરી વખત અહીં 2 ભાગ કરો તો 2 દુ 4 થશે અને અહીંયા આવશે 2 11 22. તો આવી રીતે મળશે વિદ્યાર્થી મિત્રો. હવે તમે ચેક કરો તો 9 અને 7 હાલે એવું હોય તો ચેક કરી લો. અહીંયા તો 9 નહીં હાલે, 3 ને 2 5 ન્યાય નહીં હાલે, એટલે હવે એને એમનું રહેવા દો. 23 ગુણ્યા 11 કરવાનું છે. મેં તમને 11 સાથે ગુણાકાર શીખવાડેલો છે. તો 2 અને 3 મેકી દેવાનો, વચ્ચે 2 નો સરવાળો મેકી દેવાનો, એટલે આની સાથે ગુણાકાર થઈ ગયો. અને એને ગુણ્યા કેટલા કરવાના છે આપણે? 625. અને નીચે કેટલા આવશે? 9 દુ 18 ને હજી 7 વધ્યા છે આપણી પાસે. તો અહીં 2 9 અને 7. હવે જો વિદ્યાર્થી મિત્રો, આનો બંનેનો છે એ તમે ગુણાકાર કરશો એટલે તમને જવાબમાં મળશે 15 81 25 અને છેદમાં આવશે 126 સેમી વર્ગ. આટલું જેટલું વિદ્યાર્થી મિત્રો તમને મળશે.
જો 9 સત્તુ 63 એને ગુણ્યા 2 કરો એટલે 3 દૂને 6 અને 6 દૂને 12 એટલે 126 મળી જાય છે. અને બીજો આનો તમે 625 ગુણ્યા છે એ 253 કરી જશો એટલે તમને છે ઉપરનો આંકડો મળી જશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન નંબર આપણે 12 જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્ન નંબર 12 જોઈએ. પાણીની નીચેના વિશે જહાજને ચેતવણી આપવા માટે એક દીવાદાંડી 16.5 કિમી અંતર સુધી 80 અંશના વૃત્તાંશના ખૂણે લાલ રંગનો પ્રકાશ પાથરે છે. જો વિદ્યાર્થી મિત્રો, ધારો કે અહીંયા દીવાદાંડી હોય તો આ વૃત્તાંશ જેટલો ભાગ છે એટલામાં શું કરે છે? લાલ રંગ પાથરે છે. અને એની સાથે અહીંયા આપેલું છે 80 અંશનો ખૂણો અને આ આપેલું છે 16.5 અને આ કેટલું છે? 16.5 કિમી અંતર સુધી ફેલાય છે. તો સમુદ્રના જેટલા ક્ષેત્રફળ પર જહાજને ચેતવણી અપાતી હોય તે શોધો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે નામકરણ કરી નાખીએ ઓ એ બી. તો અહીં લખીએ, અહીં લખવું લખી નાખીએ પી વૃત્તાંશ ઓ એ પી બી નું ક્ષેત્રફળ બરાબર થીટા છેદમાં 360 ગુણ્યા પાય આર વર્ગ. ચાલો વિદ્યાર્થી મિત્રો, થીટા આપણને 80 આપેલો છે, અહીં લખીએ 360 અને પાઈની કિંમત લઈ લઈએ આપણે 3.14 આપેલી છે એટલે અહીં લખશું આપણે વિદ્યાર્થી મિત્રો 314 ભાગ્યા કેટલા કરી નાખીએ? 100 કરી નાખીએ. અને વિદ્યાર્થી મિત્રો આર છે આપણી પાસે કેટલું છે? 16.5, પણ મારે પોઈન્ટ ન જોતો હોય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કેટલા લખાશે? 10. અને એવી રીતે અહીંયા 165 છેદમાં 10 બે વખત આપ્યા છે એટલે ચાલો વિદ્યાર્થી મિત્રો ભાગ ઉડાડીએ. અહીંયા તો ઉઠશે 0 0. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આને કહીએ કે 4 દુ 8 અને નીચે કહીશું 9 ચોક 36. પછી અહીંયા લઈએ આપણે 314 એમનો રાખીએ, 314 એમનો રાખીએ અને નીચે લઈએ 100 અને આને એમનો રાખીએ. અહીં ઉડાડવું હોય તો ઉડાડી દઈએ. 5 5 વડે ઉડાડીએ તો 5 તેરી 15 થશે અને ફરી વખત છે એક વધશે એટલે 5 તેરી 15 ને 5 દુ 10. તો અહીંયા પણ સેમ આવશે, 33 ના છેદમાં કેટલા આવશે? 2 આવશે. હવે જો વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણને મળ્યું 33 ના છેદમાં 2 અને કેટલું આવશે? 33 ના છેદમાં 2. હવે વિદ્યાર્થી મિત્રો અહીંથી આપણે તમે 4 4 ને ઉડાડી દો, પછી એક બગડો અને એક બગડો અહીંથી ઉડાડી દો, પછી અહીંયા 157 દુ 157 દુ એટલે 157 દુ 314 થાય. જોઈ લઈએ તો એક વખત ચોગડો વધી 1 5 10 ને 1 11 વધી 2 1 2 ને કેટલા થશે? 314 એટલે 157 દુ કેટલા આવશે? 314. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે જે વધ્યું છે લખીએ આપણે આ સાઈડ. ઉપર વધ્યું છે 157 ગુણ્યા 33 વધ્યા છે ગુણ્યા 33 વધ્યા છે, ફરી વખત છે 33 વધ્યા છે અને નીચેની સાઈડ આપણી પાસે છે એ 9 છે તો એને આપણે લખીએ 3 તેરી ને 9 અને બીજા વધ્યા છે 100. તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે 3 ભાગ કરીએ તો 3 11 તેરી 33, અહીંયા આવશે 11 તેરી 33. તો 157 અહીંયા મેળવ્યું અને અહીંયા 11 નો વર્ગ આપણે 121 કરી નાખીએ અને નીચે આપણી પાસે શું વધશે? હવે 100. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સીધું 157 ગુણ્યા 121 કરીએ એટલે સીધો જવાબ આપણને મળી જશે 7 5 1. ફરી 1 0 મેકો, 2 7 14 વધી 1 આવશે, 5 10 ને 11, ફરી વધી 1 આવશે, 2 2 ને કેટલા થઈ જશે? 3. હવે 1 ભાગ કરો એટલે 7 5 અને 1 એટલે હવે જવાબ આવશે 7 અહીં 9 7 8 9 8 અને આ એટલે વિદ્યાર્થી મિત્રો તમને 18,997 અહીં જવાબમાં લખીએ આપણે 18,997 અને 2 100 છે એટલે 2 પછી પોઈન્ટ ખસેડી નાખીએ અને એકમ શું આવશે? આનો કિમી વર્ગ. આટલા વિસ્તારમાં છે શું કરશે? લાલ રંગ છે એ આટલા વિસ્તાર જે આ ભાગ છે એટલો બરોબર એ ભાગમાં છે શું કરશે? લાલ રંગ છે એ પાથરશે અથવા તો અપાતી ચેતવણી આપશે. બરોબર વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે પ્રશ્ન નંબર છે એ 13મો એ હું આગળના લેક્ચરમાં લઈને આવીશ.